તે શાળાથી કોલેજ સુધી માત્ર લાંચ આપીને જ પાસ થતી આવી હતી. પણ આ વખતે તેનો સામનો દીપક કુમાર સાથે થયો હતો. જ્યારે રિયાએ દીપકને પૈસા આપીને પેપર બતાવવાની ઓફર કરી ત્યારે તેણે તેને થપ્પડ મારી દીધી અને રિયાએ ત્યાં જ બૂમ પાડવાનું શરૂ કરી દીધું કે દીપક સરે તેની ઇજ્જત પર હાથ નાખ્યો છે. તેને લાગતું હતું કે હવે તો દીપક લાંબી જેલ ભોગવશે, પણ દીપકે ઉલટાનું એમ કહી દીધું કે તે રિયા સાથે લગ્ન કરશે. દીપકે જ્યારે દુલ્હન બનેલી રિયાને એક ઝટકા સાથે પોતાની નજીક ખેંચી ત્યારે તે ગભરાઈને બોલી, કૃપા કરીને મને છોડી દો સર. આ તમે શું કરી રહ્યા છો? મારી પાસે ન આવો. તમે મને ઓળખતા નથી. હું આ ફૂલદાની ફ્લાવર પોટ ઊંચકીને તમારા માથા પર મારી દઈશ. ગભરાતા ગભરાતા તે ઘણા પગલાં પાછળ હટવા લાગી. પણ જેટલી તે તેનાથી દૂર થવાની કોશિશ કરતી તેટલો જ તે તેની નજીક આવતો જતો હતો. 18 વર્ષની રિયા દિવાલ સાથે ચોંટી ગઈ. ધ્રુજતા હાથોમાં ફૂલદાની પકડી હતી અને સામે ઊભેલો શખ્સ વધુ નજીક આવતો જતો હતો. હોઠોમાં સિગરેટ દબાવીને તે આગળ વધ્યો અને ધુમાડાનો ગોટો તે છોકરીના ચહેરા પર છોડી દીધો. પછી સળગતી સિગરેટ નીચે ફેંકીને પોતાના પગથી કચરી નાખી. ગુસ્સાથી ભરેલી નજરોથી તે સિગરેટને કચડતા જોઈને તે જોરથી હસ્યો હતો અને પછી બોલ્યો, જેમ આ સિગરેટને હોઠોથી લગાવ્યા પછી પોતાના પગ નીચે કચરી નાખી છે ને, બસ એવી જ હાલત તારી થવાની છે, સ્વીટહાર્ટ. તે જે લહેકામાં વાત કરી રહ્યો હતો તેની આંખોમાં સ્પષ્ટ બદલાની આગ દેખાતી હતી. રિયાએ રડતા રડતા છેલ્લી વાર ધમકી આપી, હું તમારા વિરુદ્ધ પોલીસમાં રિપોર્ટ નોંધાવીશ. હું ચીસો પાડી પાડીને બધાને કહીશ કે તમે મારી સાથે. એટલું કહીને તે ચૂપ થઈ ગઈ. તે માણસ કપાળ પર કરચલીઓ પાડતા બોલ્યો, હા, પોલીસવાળાઓને શું કહીશ? બધા કહેશે કે આ પાગલ છે. કોઈ તારી વાત નહીં સાંભળે, કારણ કે હું કંઈ પણ ખોટું નથી કરી રહ્યો. આજે લગ્ન થયા છે આપણા, અને આ રાત લગ્નની પહેલી રાત છે. હું તારી નજીક આવીને તારો હક વસૂલ કરવા માંગુ છું, તો એમાં ખોટું શું છે? પતિનો સંબંધ શું હોય છે? આ જ તો હોય છે. જાણે છે, હું તારી નજીક કેમ આવી રહ્યો છું? તેની પાછળ શું કારણ છે? તો સાંભળ મારી જાન. તેની પાછળ એ જ કારણ છે કે તને મારી સંગતમાં રંગીને તને કોઈ કામની છોડવા માંગતો નથી. નહીં તો તારા જેવી છોકરીઓને હું અડકું તો દૂર જોવાનું પણ પસંદ નથી કરતો. જો મેં તને એમ જ છોડી દીધી તો તને સજા કેવી રીતે મળશે? પણ હવે હું મારો રંગ તને બતાવીશ, ત્યારે તને અહેસાસ થશે. હવે તું પહેલાં જેવી અસ્પર્શ રિયા નથી રહી, પણ દીપકની ઉતરેલ બની ગઈ છે, કારણ કે હું તને આ પથારી પર લાવ્યા પછી એ લાયક પણ નહીં છોડું કે તું માથું ઊંચું કરીને ક્યાં જઈ શકે. પોતાના મજબૂત સખત હાથોથી દીપકે રિયાનો હાથ પકડ્યો અને પછી તેને પથારી પર ફેંકી દીધી. દુલ્હન બનેલી રિયા તરત જ બેડની બીજી તરફથી ઉતરીને જવા લાગી. પણ 30 વર્ષના દીપકથી આખરે ક્યાં સુધી ભાગતી? તે એ સમયને કોસવા લાગી જ્યારે તેણે દીપક પર આરોપ લગાવ્યો હતો. તે સમજી રહી હતી કે કદાચ તે તેનાથી બદલો લેશે, પણ તેનો બનાવેલો પ્લાન તેના પર જ ઊંધો પડ્યો હતો. તે બેડ પર બેસીને રિયાનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી ચૂક્યો હતો અને તે તેના ગળા સાથે ચોંટી ગઈ હતી. હવે આટલા આંસુ વહાવવાનો શું ફાયદો? આ તો તારે ત્યારે વિચારવું જોઈતું હતું, જ્યારે તે મારા પર આરોપ લગાવ્યો હતો. કેમ, ભૂલી ગઈ કે દીપક કુમાર તને આટલી આસાનીથી છોડવાનો નહોતો? અને હવે જ્યારે દીપક કુમાર પર આંગળી ઉઠાવવાની ભૂલ કરી છે, તો તે ભૂલની સજા ભોગવવા તૈયાર થઈ જા. તારા અસ્તિત્વ પર મારા નફરતના એવા નિશાન લગાવીશ કે તે નિશાનોથી આખી જિંદગી તને તકલીફ અનુભવાશે. કહેતા કહેતા દીપકે તેના માથા પર સેટ કરેલા લહેંગાનો દુપટ્ટો ઉતાર્યો હતો, જેમાં ફસાયેલી પિન ખેંચાવાથી રિયાને દર્દ થયું હતું. તેણે જોરથી પોતાની આંખો બંધ કરી હતી. તેને ખબર હતી કે આજે તે દીપકની નફરતથી કોઈ પણ રીતે બચી નહીં શકે. તે તેના ચહેરા પર છવાયેલા ગુસ્સા અને સખ્તાઈને જોઈ રહી હતી. તમને શરમ આવવી જોઈએ. આ રીતે તમે તમારો બદલો એક મજબૂર છોકરી પાસેથી લઈ રહ્યા છો. મજબૂર? તું મજબૂર નથી, પણ તું ચાલબાજ છે. દીપકને ફરી ગુસ્સો આવ્યો હતો. મને દિલના સાફ લોકો પસંદ છે, ન કે તારા જેવા ચાલબાજ. હવે જ્યારે તે તારી નફરતનો રંગ ગોળ્યો છે, તો આ રંગમાં રંગાવવું પણ પડશે. રિયાની સુંદરતા જોઈને દીપકનું દિલ ડગમગવા લાગ્યું હતું, પણ તેણે પોતાને રોક્યો.
તેનો ઈરાદો માત્ર રિયાને ડરાવવાનો હતો, તેની નજીક જવાનો નહોતો, કારણ કે તેનામાં લાખ ગુસ્સો હોય, પણ પોતાનો ગુસ્સો તે આ રીતે એક સ્ત્રી પર ઉતારીને પોતાને એક બહાદુર મર્દ ન કહી શકે. પણ આગલી જ પળે દીપકના જાણે જીવ નીકળી ગયો હતો. તેને પોતાના ખભા પર એક ચૂબનો અહેસાસ થયો હતો અને ધીમે ધીમે આ ચૂબ એટલી વધી ગઈ કે તેને દર્દ સહન કરવું મુશ્કેલ થઈ ગયું હતું. દર્દની તીવ્રતાથી દીપકે પોતાની આંખો જોરથી બંધ કરી લીધી હતી, પણ તેની પકડ રિયા પર ઢીલી નહોતી થઈ. રિયાના હાથમાં એક સેફ્ટી પિન આવી ગઈ હતી, જે કદાચ તેના લહેંગાને સેટ કરવા માટે લગાવવામાં આવી હતી અને હવે તે પિનને તેણે ખરાબ રીતે દીપકના ખભામાં ઘૂસાડી દીધી હતી. દીપકને જ્યારે દર્દ સહન ન થયું, ત્યારે તેણે પોતાનું માથું રિયાના છાતી પર મૂકી દીધું હતું. પણ રિયા હજી પણ પાછી નહોતી હટી. તે ખરાબ રીતે તે પિનને અંદરની તરફ ઘૂસાડતી જતી હતી. પણ રીઠ અને જિદ્દી દીપક તેને આઝાદ કરવા તૈયાર નહોતો. અને જ્યારે રિયાએ હાર ન માની, તો દીપકે પણ બદલામાં તેને સજા આપી હતી. એક ચીસ રિયાના હોઠોમાંથી નીકળી હતી, કારણ કે દીપકે તેનો હાથ જોરથી મરડ્યો હતો. રિયાએ તરત જ પિન કાઢી નાખી હતી. એક સવારે દીપક અરીસા સામે ઊભો પોતાના વાળમાં કાંસકો ફેરવી રહ્યો હતો. મગજમાં ઘણા વિચારો ગડબડ થઈ રહ્યા હતા. જ્યારે તેને આમ વિચારોમાં ખોવાયેલો જોઈને તેની મા ઉમાજી, જે સતત તેની સાથે વાતો કરી રહી હતી, તેને ચૂપ જોઈને પાછળ આવીને ઊભી રહી ગઈ અને પોતાના દીકરાના ખભા પર હાથ મૂકી દીધો. દીપક તરત જ વિચારોની દુનિયામાંથી બહાર આવી ગયો. પોતાની માને પાછળ ઊભેલી જોઈને તે હેરાન થયો હતો, પણ પછી ખુશી અને હેરાની સાથે બોલ્યો, અરે માં, તમે અહીં શું કરી રહ્યા છો? ડોક્ટરે તમને આરામ કરવા માટે કહ્યું છે ને? તો તમે બિલકુલ પણ પથારીમાંથી ન ઉઠો. શેના માટે ઉઠીને આવ્યા છો? તેમના હાથમાં દીપકની ઘડિયાળ પકડેલી હતી અને બીજા હાથમાં તેમની લાકડી હતી. તે કહેવા લાગી, બેટા, શું કરું? ડોક્ટર તો બસ વગર કારણે કંઈક ને કંઈક કહેતા રહે છે. જો, હું તો બિલકુલ ઠીક છું. દીપક પોતાની માને ખભાથી પકડીને પથારી પર બેસાડી ચૂક્યો હતો. ઉંમરની સાથે સાથે તેમને ઘણા રોગો લાગી ચૂક્યા હતા. દરેક સમયે હળવો હળવો તાવ અને શરીરમાં દુખાવો રહેતો હતો, જેના કારણે ડોક્ટરે તેમને ઈલાજ પછી આરામ કરવા કહ્યું હતું. પણ પોતાના દીકરાને પોતે જ નાસ્તો બનાવતા અને પછી ઘરની સાફ સફાઈ કરતા જોઈને તે અંદરથી પરેશાન થઈ જતી હતી. તેમને આ વાત ચેન ન લેવા દેતી કે દીકરો બહાર પણ 10 જગ્યાએ પોતાનું મગજ ખર્ચીને આવે અને ઘેર આવીને ફરીથી ઘરની જવાબદારીઓ નિભાવવા લાગે. કેટલીય વાર તે દીપકને કહી ચૂકી હતી, બેટા દીપક, હવે તો લગ્ન કરી લે. જો કોઈ છોકરી પસંદ હોય તો કહે, હું તારા લગ્ન કરાવી દઉં અથવા પછી મને પરવાનગી આપ. હું સંબંધ કરાવનાર સાથે વાત કરીને તારા માટે છોકરી શોધું. પણ તે પણ ક્યાં છોકરી શોધે? જ્યાં પણ પોતાના દીકરાનો સંબંધ લઈને જતી, સામેવાળાએ બસ આ જ એક સવાલ કરવાનો થતો હતો કે, બેટા, કેટલું ભણેલો છે તમારો? નોકરી શું કરે છે? અને જ્યારે તે કહેતી કે, સારી નોકરી છે, કોલેજમાં કામ કરે છે, તો તે લોકો મોઢું બગાડી લેતા. પ્રાઇવેટ ભણાવે છે? સારું, તો આટલા ઓછા પગારથી કેવી રીતે ગુજરાન ચાલતું હશે? તમે તો બીમાર રહો છો. પછી આ દવાઓના ખર્ચા, વળી પત્નીના ખર્ચા ક્યાંથી પૂરા કરશે? અને આ ઘર તમારું જ છે ને? પણ દીપકની માં ખચકાતા કહેતી, ના, આ ઘર પણ ભાડાનું ઘર છે. પણ બહુ જ જલ્દી દીપક પોતાનું ઘર પણ બનાવી લેશે. પણ ત્યાં સુધીમાં છોકરીવાળાઓનો મન બગડી ચૂક્યો હોય છે. આમ જ કરતાં કરતાં દીપકની ઉંમર 30 વર્ષ થઈ ચૂકી હતી અને તે દિવસ રાત બસ પોતાના સારા સમયના આવવાની રાહ જોઈ રહ્યો હતો કે હવે માની બીમારીઓએ તેને જકડી લીધો હતો. તેણે પોતાની માના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, ફિકર ન કરો માં. અમારા પણ સારા દિવસો આવશે. અમારી જિંદગીમાં પણ ખુશીઓ આવશે. બસ ફિકર ન કરો. બહુ જ જલ્દી તમારો આ દીકરો તમને ખુશીઓ જ ખુશીઓ આપશે. તે પોતાની માનો હાથ પકડીને નાસ્તાની ટેબલ પર લાવ્યો હતો અને બહુ પ્રેમથી પોતાની માને ખુરશી પર બેસાડી હતી. તમે બેસો, હું તમારા માટે અને મારા માટે નાસ્તો લઈને આવું છું. તે નાસ્તો પહેલાં જ તૈયાર કરી ચૂક્યો હતો. બસ તૈયાર થવા માટે રૂમમાં ગયો હતો. તેણે જલ્દી પ્લેટોમાં નાસ્તો મૂક્યો. એક નજર ફેલાયેલા કિચન પર નાખી. હવે તેની પાસે એટલો સમય નહોતો કે તે કિચનની સાફ સફાઈ કરે. એક ઊંડો શ્વાસ લઈને તેણે પોતાને રિલેક્સ કર્યો.
કેટલીય વાર વિચાર્યું હતું કે કોઈ કામવાળી રાખી લે, પણ તેની જેબ તેને આ વાતની પરવાનગી નહોતી આપતી. માની દવાઓ પર જ ઘણો ખર્ચ થઈ જતો હતો. તેના સિવાય ઘરના ખર્ચ પણ હતા. તેનો જેટલો પગાર હતો તે આ ખર્ચાઓ પર જ નીકળી જતો હતો. કામવાળીને પોસાય તેમ નહોતું, એટલે કોલેજમાંથી થાકેલો હારેલો આવતો તો ઘરના કામોમાં લાગી જતો. માને સખ્તીથી મના કરીને જતો કે તમારે કોઈ પણ કામને હાથ નથી લગાવવાનો. જો કે આ બધા છતાં પણ ઉમાજી હળવું ફૂલકું કામ કરી લેતા હતા. પણ વધુ ભારે કામ તેમનાથી નહોતા થતા, જેમ કે કપડાં ધોવા, રસોઈ બનાવવી, જે બધું દીપકને જ આવીને કરવું પડતું હતું. તેને ખબર હતી કે જો તે કિચન એવું જ છોડીને જતો રહ્યો તો જરૂર તેની માં તેને સાફ કરશે અને તે પોતાની બીમાર માને પરેશાન કરવા નહોતો માંગતો. એટલે નાસ્તાની પ્લેટ કિચનમાં પડેલી ટેબલ પર મૂકતા તેણે જલ્દીથી એપ્રોન પહેરી અને ગંદા વાસણો સિંકમાં ભરવાનું શરૂ કરી દીધા. ચૂલા અને સ્લેબની સફાઈ કર્યા પછી તે જલ્દીથી વાસણો તરફ વધ્યો હતો. બહારથી ઉમાજી તેને અવાજ લગાવી રહી હતી, દીપક બેટા, કેટલો સમય લગાવીશ કિચનમાં? જો નાસ્તો ન બન્યો હોય તો કોઈ વાત નહીં, હું દૂધ અને બ્રેડ ખાઈ લઈશ. તું બહારથી કંઈક ખાઈ લેજે, પણ કોલેજ માટે મોડું ન કર બેટા. પણ દીપક તેમને દિલાસો આપવાની સાથે સાથે વાસણો પણ ધોતો જતો હતો. ફિકર ન કરો માં, બધું થઈ ગયું છે, બસ હમણાં આવ્યો 2 મિનિટમાં. જલ્દી નાસ્તાના વાસણો ધોઈને એપ્રોન ઉતારીને નાસ્તાની પ્લેટ લઈને બહાર આવ્યો હતો અને એક પ્લેટમાં સામે, એક પ્લેટ પોતે સામે રાખીને ખુરશી ખેંચીને બેસી ગયો. ઉમાજીએ એક અફસોસ ભરેલી નજર દીકરા પર નાખી હતી. આટલો હટ્ટા-કટ્ટા, સુંદર જવાન દીકરો શું આટલો પરેશાન સારો લાગે છે? બિલકુલ પણ નહીં. ઉપરથી તેની ઉંમર પણ નીકળતી જતી હતી. જો આ જ હાલ રહ્યો તો કદાચ તે પોતાના દીકરાનું ઘર ક્યારેય ન વસાવી શકે. તેમણે પોતાના મનમાં વિચારી લીધું હતું કે તે કંઈકને કંઈક કરીને દીપકના લગ્ન જરૂર કરાવશે, જેથી ઓછામાં ઓછી તેને ઘરના કામોમાં તો મદદ મળે. એટલી વારમાં દીપક નાસ્તો કરી ચૂક્યો હતો. માં, મેં તમારી દવા તમારા રૂમની ટેબલ પર મૂકી દીધી છે. નાસ્તો કરીને તરત દવા લઈ લેજો. આ કહીને તે ઘરેથી નીકળી ચૂક્યો હતો. છેલ્લા 15 દિવસથી તેની નોકરી છૂટી ગઈ હતી. તે બેરોજગાર હતો, પણ તેણે પોતાની માને આ બધા વિશે જણાવ્યું નહોતું. જેટલી પણ સેવિંગ્સ તેની પાસે હતી તેનાથી તે પોતાની માનો ઇલાજ કરાવી રહ્યો હતો. ઘણી કોલેજોમાં તે ઇન્ટરવ્યૂ આપી ચૂક્યો હતો, પણ કોઈ પણ તેને રાખી નહોતું રહ્યું. પહેલાથી જ બધી સીટ્સ ફૂલ હતી. આખરે થાકી હારીને નોકરી માટે તેણે સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કરી દીધા. તેની યોગ્યતાને જોતા એક સ્કૂલના પ્રિન્સિપાલે તેને રાખી લીધો, જેથી તે 10મા ધોરણના છોકરા-છોકરીઓને અંગ્રેજી ભણાવી શકે. તે સમય પહેલાં જ સ્કૂલ પહોંચી ચૂક્યો હતો. જેવો ક્લાસરૂમમાં દાખલ થયો તો એક નરમ નાજુક શરીર સાથે તેનો ટકરાવ થયો હતો. તે છોકરીએ દીપકના આખા શરીરમાં એક સનસની દોડાવી દીધી હતી. આ પહેલી વાર હતું જ્યારે તે કોઈ છોકરી સાથે આ રીતે ટકરાયો હતો. જો તે છોકરીને સંભાળી ન લેતો તો તે છોકરી ચોક્કસ જમીન પર પડી ચૂકી હોત. આ પહેલાં ક્યારેય કોઈ છોકરીએ તેના આટલા નજીક આવવાની કોશિશ નહોતી કરી, કારણ કે તેની પર્સનાલિટી જ કંઈક એવી હતી. રૂઆબદાર, 6 ફૂટનો લાંબો પહોળો કદ, મજબૂત બોડી, ખીલતો રંગ, કાળા ઘટ્ટ વાળ અને ઘટ્ટ મૂછો સાથે હળવી શેવ, જે તેની પર્સનાલિટીને વધુ રૂઆબદાર બનાવતી હતી. ઘણી છોકરીઓ તેની સુંદર પર્સનાલિટીથી પ્રભાવિત થઈને તેની નજીક આવવાની કોશિશ કરતી હતી. પણ તેની આંખોમાં કંઈક એવા ભાવ હોય છે કે તે પોતાના પગલાં તરત પાછા ખેંચી લેતી હતી. આ પહેલી વાર હતું જ્યારે એક જવાન હસીન છોકરી તેની સાથે ટકરાઈ હતી. તે છોકરી હવે પોતે જ તેની બાહોમાંથી નીકળીને ઊભી થઈ ગઈ હતી. દીપકે માથું ઊંચું કરીને જોયું તો એક ગુલાબી રંગતવાળી સુંદર છોકરી તેની સામે ઊભી હતી. આગલી જ પળે તેણે ગુરકીને દીપકને જોયો અને કંઈ પણ વિચાર્યા વિના તેણે કહ્યું, દેખાતું નથી કે શું? એક તો 5 ફૂટ 5 ઇંચની છોકરી સામેથી ચાલી આવી રહી છે. તમને ખબર છે મને કેટલી ઈજા થઈ છે? તે કંઈક બોલવા માટે તૈયાર થયો, પણ તે છોકરીની ચાલતી જીભ તેને કંઈ બોલવા નહોતી દેતી. આ જે ચશ્મા પોતાની આંખો પર લગાવેલા છે, લાગે છે તેનો નંબર વધી ચૂક્યો છે. સારું રહેશે કે પહેલાં જઈને પોતાના ચશ્માનો નંબર ઠીક કરાવીને આવો. પછી તેણે કહ્યું,
આ પાણીની બોટલ જોઈ રહ્યા છો તમે, જે તમારા ટકરાવવાને કારણે તૂટી છે. જર્મનીથી મારા કાકા લઈને આવ્યા હતા મારા માટે. તે છોકરીની બદતમીજી પર દીપકને બહુ જ ગુસ્સો આવ્યો હતો. તે ક્યાંયથી પણ 10મા ધોરણની સ્ટુડન્ટ નહોતી લાગી રહી. એક તો ઉંમરમાં ઘણી મોટી લાગી રહી હતી. એવું લાગતું હતું જાણે તેણે એક ક્લાસમાં બે વાર અભ્યાસ કર્યો હોય. ઉપરથી તેણે પૂરો મેકઅપ કરી રાખ્યો હતો. વાળ ખુલ્લા હતા અને યુનિફોર્મ એટલો તંગ પહેર્યો હતો જાણે યુનિફોર્મ નહીં પણ કોઈ ફિટનેસ ક્લાસ ચાલી રહી હોય. તમીજથી વાત કર સર, છું હું તારો અંગ્રેજી ભણાવવા માટે આવ્યો છું અહીં. તેને લાગ્યું કે કદાચ આ વાત સાંભળીને તે છોકરી શરમાઈ જશે અને તેની માફી માંગશે. પણ તેણે તરત જ પોતાની નાક પર આવતા વાળના લટોને ઉડાડીને કહ્યું, હા, તો હું શું કરું? તમારા પગમાં પડી જાઉં કે પછી તમારી માફી માંગું? તો ભૂલી જાવ આ બધું. હું કંઈ નહીં કરું. પહેલી વાત તો ભૂલ મારી હતી જ નહીં. તમે પોતે જ સામેથી આવીને ટકરાયા છો અને જો ભૂલ મારી હોત પણ, તો પણ હું માફી ન માંગતી. જાણો છો પણ હું કોણ છું? આ સ્કૂલના માલિકની દીકરી છું. આ સ્કૂલને ફંડ્સ આપનાર મારા પિતા છે. હવે હટો રસ્તા પરથી. બધા સ્ટુડન્ટ્સ ચૂપચાપ માથું ઝુકાવીને આ બધું જોઈ રહ્યા હતા. કેટલાકના ચહેરા પર હેરાની હતી, તો કેટલાકના ચહેરા પર અફસોસ અને કેટલાક એવા સ્ટુડન્ટ્સ પણ હતા જે માથું ઝુકાવીને દબાયેલી સ્માઇલ કરી રહ્યા હતા. દીપકે આખી ક્લાસ પર એક નજર નાખી. તેને પોતાની બેઇજ્જતી અનુભવાઈ હતી. તેનું દિલ ચાહ્યું કે હમણાં ઊભા આ છોકરીને એટલી ખરી સંભળાવે કે તેની અક્કલ ઠેકાણે આવી જાય અને નોકરીને લાત મારીને ચાલ્યો જાય. પણ તે બેબ્સથી પોતાની મુઠ્ઠીઓ ભીંસીને રહી ગયો હતો. તેની પાસે તે નોકરી કરવા સિવાય બીજો કોઈ ચારો પણ તો નહોતો. જેટલી પણ સેવિંગ્સ હતી, ધીમે ધીમે ખર્ચ થઈ રહી હતી. જો નોકરી ન કરતો તો માનો ઈલાજ કેવી રીતે કરાવતો? અને એટલે તે પોતાના ગુસ્સાને અંદર પીને રહી ગયો હતો. દીપકે આ પહેલાં પણ કોલેજમાં ભણાવ્યું હતું, પણ આજ સુધી કોઈ બાળકમાં એટલી હિંમત નહોતી કે તેની સામે નજર પણ ઉઠાવી શકે. દિલ તો તેનું એ જ ચાહી રહ્યું હતું કે 2 થપ્પડ આ છોકરીના ચહેરા પર જડી દે. પણ આજે તેનો સ્કૂલમાં પહેલો દિવસ હતો અને તે કોઈ તમાશો કરીને નોકરીથી હાથ ધોવા નહોતો માંગતો. તેણે બાકી બધા બાળકોનો પરિચય લીધો અને પછી ભણાવવાનું શરૂ કરી દીધું. સામે બેઠેલી રિયા મલ્હોત્રા ચિંગમ ચાવવા લાગી અને ચિંગમના બુડબુડા બનાવવા લાગી અને ફોડવા લાગી. વારંવાર ક્લાસમાં તેનાથી ડિસ્ટર્બ થઈ રહ્યો હતો. રિયા મલ્હોત્રાને આ બધું કરતા જોઈને તેની સાથે બેઠેલી તેની સહેલી તેને ના પાડવા લાગી, શું કરી રહી છે યાર? જો તો, સર કેટલા ગુસ્સાવાળા લાગી રહ્યા છે. ક્યાંક તેમણે તને પકડીને મુર્ગો બનાવી દીધો તો? તે આગલી જ પળે આખું મોઢું ખોલીને હસી હતી. કહેવા લાગી, તેના બાપમાં પણ હિંમત નથી કે મને સજા આપે. પોતાના પિતાને કહીને તેને દરની ઠોકરો ન ખવડાવું તો મારું નામ પણ રિયા મલ્હોત્રા નહીં. તેને આમ ક્લાસમાં ડિસ્ટર્બન્સ કરતા જોઈને દીપક પલટીને તેની તરફ જોવા લાગ્યો. તે એકદમ ગુસ્સાથી બોલ્યો હતો, ઊભી થઈ જા પોતાની સીટ પર. શું તને કોઈએ તમીઝ નથી શીખવી? ક્લાસમાં બેસવાના મેનર્સ શું હોય છે? શું તને નથી ખબર? જો નથી ખબર તો પહેલાં જા અને શીખીને આવ. બાકી સ્ટુડન્ટ્સને જો અને પોતાને જો. પોતાનો હુલિયો જો, પોતાનો યુનિફોર્મ જો. ક્યાંયથી પણ તું સ્ટુડન્ટ નથી લાગી રહી. એવું લાગી રહ્યું છે જાણે અહીં કોઈ મોડેલિંગ થવાની હોય અને તું એટલે અહીં આવી હોય. ઉતાર તારા હોઠો પરથી લિપસ્ટિક અને તારા વાળને બાંધ. તે તેના હોઠોને જોઈને બોલ્યો હતો, પણ તે એક ઝટકા સાથે પોતાની સીટ પરથી ઉઠીને ઊભી થઈ હતી. એક નજર તેણે આખી ક્લાસ પર નાખી હતી, કારણ કે સ્ટુડન્ટ્સ તેને હળવી સ્માઇલ સાથે જોઈ રહ્યા હતા અને રિયા મલ્હોત્રાને આમાં પોતાની ઇન્સલ્ટ અનુભવાઈ હતી. તે ચાલતા દીપકની સામે આવીને ઊભી થઈ ગઈ. બંને હાથ છાતી પર બાંધી દીધા અને ચિંગમ જોરથી ચાવવા લાગી. શરારતી લહેકામાં દીપકને જોઈને કહેવા લાગી, કેમ સર, આ મારી લિપસ્ટિક તમને શું કહી રહી છે? ક્યાંક તમને એ ડર તો નથી લાગી રહ્યો ને કે મારા હોઠ જોઈને તમારું દિલ મચલી જશે અને મારા કપડાં પહેરવાની સ્ટાઇલથી તમને શું તકલીફ છે? હું જેમ ચાહું તેમ કપડાં પહેરી શકું છું. મને તો લાગે છે કે તમે મારી સુંદરતા જોઈને બકવા લાગ્યા છો અને તમારું મન ભણાવવામાં બિલકુલ પણ નથી લાગી રહ્યું. એટલે તમે મને આ બધું કહી રહ્યા છો.
તેની વાત પર પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ હેરાન થઈને તેને જોવા લાગ્યા, પણ દીપકના સબ્રનો બંધ તૂટી ચૂક્યો હતો. ગુસ્સામાં તેણે પોતાની કિતાબ સામે ટેબલ પર પછાડી દીધી અને તેના ચહેરા પર એક થપ્પડ જડી દીધો. આખી ક્લાસમાં જાણે સન્નાટો છવાઈ ગયો. આજ સુધી દીપકે કોઈ છોકરી પર હાથ નહોતો ઉઠાવ્યો. તે તો સ્ત્રીઓની ઇજ્જત કરનારો હતો. પણ જે તે છોકરી કહી રહી હતી, તેને સજા આપવી જરૂરી હતી. તને શરમ આવવી જોઈએ. તારી ઉંમર જો, તારી વાતો સાંભળ. તારા જેવી છોકરીઓ જ તે હોય છે, જેના વિશે કહેવામાં આવે છે કે જો એક માછલી ગંદી હોય, તો આખું તળાવ ગંદુ થઈ જાય છે. તારા કારણે આખી ક્લાસ ખરાબ થઈ રહી છે. જાણે છે કે જે સ્ટુડન્ટ્સ બેઠા છે, તેમના માટે આ સમય કેટલો કિંમતી છે અને તું છે કે તેમને ભણવામાં ડિસ્ટર્બ કરી રહી છે અને તને તેની સજા જરૂર મળશે. તે છોકરી એક ઝટકાથી બહાર નહોતી આવી શકી કે દીપકે તેનો હાથ પકડીને સીધા પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ જઈને જોરથી ધક્કો આપ્યો હતો. તે નીચે પડતાં પડતાં બચી હતી, પણ જલ્દી જ પોતાને સંભાળીને ઊભી થઈ હતી. તમે બહુ ખોટું કર્યું છે. આ રીતે મારી સાથે બદતમીજીથી પેશ આવીને તમને તેની સજા જરૂર મળશે. રિયાની આંખોમાંથી ગુસ્સાની લપટો નીકળી રહી હતી. આજ સુધી કોઈ ટીચરની હિંમત નહોતી થઈ કે તે રિયાના મોઢે લાગી શકે. દીપક એક એવો પહેલો માણસ હતો, જેણે રિયાના ગાલ પર ન માત્ર થપ્પડ રાખી હતી, પણ તેને ખેંચીને પ્રિન્સિપાલની ઓફિસમાં પણ લઈને આવ્યો હતો. ઓફિસ આ વખતે હાલમાં ખાલી હતી. દીપક કંઈક બોલવાનો જ હતો, ત્યારે ઓફિસમાં પ્રિન્સિપાલ આવતા દેખાયા. ઓફિસમાં રિયાને જોઈને એક પળ માટે પ્રિન્સિપાલ પણ હેરાન થયા હતા. તેમણે પોતાના નવા ટીચર દીપક તરફ જોયું. સવાલિયા નજરોથી જોયું. દીપક પ્રિન્સિપાલને કંઈક કહેવાનો જ હતો કે ત્યારે ગુસ્સામાં રિયાએ પ્રિન્સિપાલની ઓફિસના ટેબલ પર રાખેલી બધી ફાઇલો, લેપટોપ અને દરેક વસ્તુ ઊંચકીને જમીન પર પછાડી દીધી અને ચીસ પાડતા બંને હાથ ટેબલ પર રાખ્યા અને ગુસ્સામાં બોલી, આ કેવા ટીચર રાખ્યા છે તમે? આ બે કોડીના માણસે મારા પર હાથ ઉઠાવ્યો છે. સમજી રહ્યા છો તમે? આણે રિયા મલ્હોત્રા પર હાથ ઉઠાવ્યો છે. આ કોણ હોય છે, મારા પર હાથ ઉઠાવનારો? હું ચાહું તો તેની સાથે જે ચાહું તે કરું. ક્લાસમાં જે ચાહું તે કરું અથવા તેને જેટલો ચાહું તેટલો હેરાન કરું. શું તમે તેને જણાવ્યું નથી કે જે ક્લાસમાં આ લેક્ચર આપવા આવી રહ્યો છે, ત્યાં હું હાજર છું? તેની જીદની કોઈ હદ નહોતી. દીપકનું મગજ ચકરાઈ ગયું. પ્રિન્સિપાલ પણ તેની સામે પસીનાથી તરબતર થઈ ગયા અને ગભરાઈને બોલ્યા, રિયા બેટા, કોઈ વાત નહીં, આ અહીં નવા આવ્યા છે. તારા ટીચર છે. તારે સારું વર્તન કરવું જોઈએ. દરેકનો મિજાજ એવો નથી હોતો કે તે તારા મજાકને સહન કરી લે. પણ હા, હું તેને સમજાવી દઈશ. આગળથી તે તને કંઈ નહીં કહે. તે દીપકની સામે ઊભી રહીને તેને નજરઅંદાજ કરતી રહી અને બોલતી રહી. તેને સમજાવી દો. જો તેણે મારા પર ફરી હાથ ઉઠાવ્યો, તો આ હાથ પછી ક્યારેય સાચી જગ્યાએ નહીં રહે. આ કહીને તે ત્યાંથી ગુસ્સાથી પગ પછાડતી ચાલી ગઈ. જ્યારે દીપક તો હક્કા બક્કા ઊભો રહી ગયો હતો. તેને તો લાગ્યું કે પ્રિન્સિપાલ રિયાને સખત સજા આપશે. પણ અહીં તો પ્રિન્સિપાલ પોતે જ રિયા સામે પસીના થઈ ગયા હતા. પ્રિન્સિપાલ તેને સમજાવવા લાગ્યા, બેટા, જો આ છોકરીને કંઈ ન કહેજે. તેની સાથે ઝઘડવાનો મતલબ છે પોતાને તબાહ અને બરબાદ કરવું. તારા પહેલાં પણ એક ટીચરે આને બસ જરાક ઠપકો આપ્યો હતો અને તેણે એવો હંગામો કર્યો કે બિચારીની નોકરી પણ ચાલી ગઈ હતી. આ છતાં પણ તેણે પોતાના બાપને કહીને તેની ક્યાંય બીજી નોકરી પણ નહોતી લાગવા દીધી. અહીં સુધી કે બિચારીએ આ છોકરી સામે હાથ જોડીને માફી માંગી હતી. ત્યારે ક્યાંક જઈને આ છોકરીનો ગુસ્સો શાંત થયો હતો અને તેને પાછી નોકરી પર રાખવાની વાત થઈ હતી. પણ તે પણ ખુદદાર હતી. તેણે તે કોલેજમાં નોકરી ન કરી અને કોઈ બીજી કોલેજમાં નોકરી કરી લીધી. દીપક હેરાનીથી આંખો ફાડીને પ્રિન્સિપાલ સામેથી આ કહાની સાંભળી રહ્યો હતો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક છટાકભરની છોકરી આટલી હદે બદતમીઝ અને મોનફાટ હોઈ શકે છે. પ્રિન્સિપાલ આગળ કહેવા લાગ્યા, જે થઈ રહ્યું છે, થવા દે. તું બસ બાકી બાળકોને ભણાવ. આ બગડેલા બાપની બગડેલી ઓલાદ છે અને ઓલાદ પણ એવી, જે પોતાના બાપનો જીવ છે. તેનો બાપ તેની આંખમાં એક આંસુ પણ નથી જોઈ શકતો. એવું ન થવું જોઈએ કે તેનો બાપ તારી સાથે દુશ્મની કરી લે. દીપક માટે આ નોકરી બહુ જરૂરી હતી. જો જરૂરી ન હોત,
તો તે ક્યારનો છોડીને જઈ ચૂક્યો હોત. પણ મજબૂરી હતી. મજબૂરીમાં સરને તેણે હામાં હલાવી દીધું. તે ફરીથી ક્લાસમાં પાછો આવી ગયો. હવે રિયા ક્લાસમાં નહોતી અને તેણે સુખ શાંતિથી બાકીની ક્લાસ ભણાવી હતી. પણ ક્યાંક ને ક્યાંક રિયાનું વર્તન તેના મગજમાં બેસી ચૂક્યું હતું. તે લાખ કોશિશો છતાં પણ પોતાના અંદરના ગુસ્સાને કાબૂમાં નહોતો કરી શકતો. તેનું બસ નહોતું ચાલતું કે તે બદતમીઝ છોકરીને અત્યારે સબક શીખવી દે. તે દિવસે જ્યારે તે ઘેર આવ્યો તો તેનું મગજ ગુસ્સાના માર્યા ફરી રહ્યું હતું. પણ તેણે પોતાની મા પર આ વાત જાહેર નહોતી થવા દીધી. વળી બીજી તરફ રિયાની અંદર આગ ભભૂકી ઉઠી હતી. ઘેર જઈને પણ તે વારંવાર પોતાના ગાલને મસળતી રહી. કહેવા લાગી, દીપક સર, હું આટલી આસાનીથી તમને છોડવાની નથી. તમે મારા પર હાથ ઉઠાવ્યો. હવે જોજો, હું તમને એટલા હેરાન કરીશ કે તમે કાં તો સ્કૂલ છોડીને ભાગી જશો અથવા પછી મારી સામે હાથ જોડીને માફી માંગશો. કહેતા તેણે પાસે રાખેલો ફૂલદાની સામેના કાચ પર મારી દીધો હતો. જોરદાર અવાજ પર તેના બાપ અમિત મલ્હોત્રા રૂમમાં આવ્યા હતા. શું થયું રિયા બેટા, તું ઠીક તો છે ને? આજે કઈ વાત પર ગુસ્સો છે મારી જાનને? કોઈએ કંઈ કહ્યું છે? મને જણાવ. હું તે માણસને સખતમાં સખત સજા આપીશ. રિયાએ લાડથી પોતાના પપ્પાના છાતી પર માથું મૂકી દીધું. એવું કંઈ પણ નથી પપ્પા. બસ મને આ કાચ સારો નહોતો લાગી રહ્યો એટલે તોડી દીધો. તેણે વાતને ફેરવી દીધી હતી કારણ કે તે દીપક પાસેથી પોતાની રીતે બદલો લેવા માંગતી હતી. આ પછી તે જાણે પોતાની આદત બનાવી ચૂકી હતી. ક્યારેક બોર્ડ પર જાણી જોઈને ચોક ફેંકતી તો ક્યારેક જોરથી હસતી, ક્યારેક રસ્તામાં પગ અટકાવીને દીપકને પછાડવાની કોશિશ કરતી, તો ક્યારેક ક્લાસમાં દીપકની એક્ટિંગ કરતી અને એકવાર તો હદ જ થઈ ગઈ. તે દિવસે જ્યારે તે કેન્ટીનમાંથી બહાર નીકળી રહી હતી તો તેના હાથમાં જ્યુસનો ગ્લાસ હતો. સામેથી આવતા દીપકને જોઈને તેના ચહેરા પર એક શૈતાની સ્મિત આવ્યું હતું અને જેવો દીપક પાસેથી પસાર થયો, તેણે જ્યુસનો ગ્લાસ તેના મોઢા પર જ ઉછાળી દીધો. આંખોમાં એક નફરતભરી ચમક લઈને તે દીપકની સામે આવી હતી. સોરી સર, ભૂલથી જ્યુસ તમારા ઉપર ઢોળાઈ ગયું. મને માફ કરી દો. તે જાણી જોઈને માસૂમ જેવું મોઢું બનાવીને બોલી અને દીપક ગુસ્સાથી પોતાની મુઠ્ઠીઓ ભીંસીને જ રહી ગયો હતો. તે આગળ વધીને રિયાને કંઈક કહેતો તે પહેલાં જ તેનો સાથી ટીચર રમન તેને પોતાની સાથે કેન્ટીનમાં ખેંચીને લઈ ગયો. દીપક, તને પ્રિન્સિપાલ સરે સમજાવ્યું છે ને કે આ છોકરીથી દૂર રહેજે. તેના મોઢે ન લાગજે. તે જાણી જોઈને તને ઉશ્કેરે છે. રમન, મને અફસોસ થાય છે એવા મા બાપ પર જે પોતાની ઓલાદને જાણી જોઈને ખાડામાં ધકેલી દે છે. શું ફ્યુચર છે આ છોકરીનું? મને અફસોસ છે આ છોકરી પર નહીં, પણ તેના મા બાપ પર થઈ રહ્યો છે. તે બેસીન પર ઝૂકીને પોતાનું મોઢું ધોતા હવે રૂમાલથી પોતાનો ચહેરો સાફ કરી રહ્યો હતો. આ પછી પણ રિયા તેને દરેક રીતે હેરાન કરવાની કોશિશ કરતી રહી. પણ દીપક તેને પૂરી રીતે નજરઅંદાજ કરી રહ્યો હતો. આ દરમિયાન પેપર શરૂ થઈ ચૂક્યા હતા. રિયા 2 વાર ફેલ થઈ ચૂકી હતી. ભણવામાં તે કંઈ ખાસ નહોતી. બસ ફોર્માલિટી પૂરી કરવા માટે સ્કૂલ આવતી હતી. છેલ્લા 2 વર્ષથી તે લાંચ આપીને જ પાસ થતી આવી હતી. આ વખતે પણ જ્યારે પેપર શરૂ થયા તો તે સીધી સ્ટાફ રૂમમાં ચાલી આવી હતી. તે સમયે ત્યાં કોઈ બીજો ટીચર હાજર નહોતો. રજા પછીનો સમય હતો. પેપર બનાવતા દીપકની સામે જઈને બેસી ગઈ. દીપકે તેને આમ બેઠેલી જોઈ તો એક પળ માટે હેરાન થયો હતો કે તે આજે આટલી ખામોશીથી તેની સામે કેમ બેઠી છે. તે તેને નજરઅંદાજ કરતા ફરીથી પેપર બનાવવા લાગ્યો તો રિયાએ પોતે જ વાત શરૂ કરી. સર, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તેના અંદાજમાં એટલી નરમાઈ હતી કે દીપક હેરાન થયો હતો. પોતાની હેરાનીને દબાવતા તે ધીમેથી બોલ્યો હતો. બોલ, શું કહેવું છે? તે તરત બોલી, હું પાસ થવા માંગુ છું. દીપકે કહ્યું, સારું, તો જઈને ભણ. કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો છે જે હું તને જણાવી દઉં છું કે પેપર તેમાંથી જ આવશે. દીપકને ખુશી થઈ રહી હતી કે તેનામાં પણ પાસ થવાની અને કંઈક કરવાની ધગશ પેદા થઈ હતી. પણ તે તરત બોલી પડી, નહીં સર, હું ચાહું છું કે તમે જે સવાલ પેપરમાં આપશો તે મને પણ જણાવી દો અથવા પછી જો પેપર ખાલી પણ છોડી દઉં તો તમે મને નંબર આપીને પાસ કરી દેજો. જણાવો, કયો ઓપ્શન પસંદ કરશો તમે?
તે થોડીની નીચે હાથ રાખીને પગ પર પગ ચડાવીને બેઠી હતી અને આ સાંભળીને દીપકના કપાળ પર કરચલીઓ ઉભરી આવી. તેણે અફસોસથી સામે બેઠેલી તે બગડેલી છોકરીને જોઈ હતી. તેને તો લાગ્યું કે તે સુધરી ચૂકી છે, પણ નહીં, તે કદાચ સુધરનારાઓમાંની નહોતી. તેના પહેલાં કે તે કંઈ કહે, રિયા હસીને બોલી, 2 લાખ? 3 લાખ? એક પેપરના પાસ કરાવવાના કેટલા પૈસા લેશો? દીપક તપાકતી બોલ્યો, આટલા જ ફાલતુ પૈસા જો તારા બાપ પાસે છે, તો તે બધા પૈસા ભેગા કરીને તું તારા મગજની સર્જરી કેમ નથી કરાવી લેતી, જે પૂરી રીતે ખરાબ થઈ ચૂક્યું છે. જે વાત તું કહેવા આવી છે, તે હું મરીને પણ નહીં માનું. હવે જા અહીંથી, મારું મગજ ખરાબ ન કર. મારે આ નોટિસ ચેક કર્યા પછી પેપર પણ બનાવવાનું છે. પોતાને આ રીતે નજરઅંદાજ થતો જોઈને રિયા ગુસ્સાથી બોલી, સર, તમે આ ઠીક નથી કરી રહ્યા. તમને ખબર છે ને, મને બદતમીઝ લોકો પસંદ નથી. એટલે ચૂપચાપ જણાવો. મને મજબૂર ન કરો કે હું તમને ધમકી આપું. આટલું સાંભળતા જ દીપકને ગુસ્સો આવી ગયો. તે કહેવા લાગ્યો, તું અહીંથી જઈશ કે પછી એક વધુ થપ્પડ હું તારા બીજા ગાલ પર રાખું? રિયા આ સાંભળીને ગુસ્સામાં ઊભી થઈ હતી. ધીમે ધીમે ચાલતા તે દીપકની પાસે આવીને ઊભી થઈ ગઈ. દીપક, જે ખુરશી પર બેઠો હતો, તેને પોતાને આટલો નજીક ઊભેલો જોઈને એક પળ માટે હડબડાયો હતો અને આ જ હડબડાટમાં તે પોતાની ખુરશી પરથી ઊભો થયો. જો રિયા, ઓફિસમાંથી બહાર જા અને મારું મગજ ખરાબ ન કર. હું આ કામ બિલકુલ પણ નહીં કરું. અને રિયાના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવ્યું હતું. તે દીપકની થોડીક વધુ નજીક થઈ હતી. એટલી નજીક કે દીપકને તેના શરીર પરથી ઉડતી પરફ્યુમની ખુશ્બુ પોતાની નાકમાં પૂરી રીતે અનુભવાઈ રહી હતી. તે એકદમ પાછળ હટ્યો હતો. જ્યારે તે ગુસ્સાથી કહેવા લાગી, ચૂપચાપ મને પેપરમાં પાસ કરી દેજે, નહીં તો હું તારા પર આરોપ લગાવીને આખી દુનિયાની સામે તને બદનામ કરી દઈશ. દીપક તેની આ વાત પર જોરથી હસ્યો હતો અને કહ્યું, બાળક છે, બાળક બનીને રહે. હવે આ ધમકીઓ આપવાનું બંધ કર અને જઈને ભણ. પાસ કરવા લાયક થઈ તો કરી દઈશ. પણ આગલી જ પળે તેણે દીપકની ગોદમાંથી બધા પેપર ખેંચીને ફાડવાનું શરૂ કરી દીધા. આટલી મહેનતથી તે નોટિસ તૈયાર કરી રહ્યો હતો, પણ પોતાની મહેનતને બરબાદ થતી જોઈને તેને ગુસ્સો આવી ગયો. તેણે તેને ગરદનથી પકડીને દિવાલ સાથે લગાવી દીધી અને તેને ગળાથી પકડીને ઉપર ઉઠાવી ચૂક્યો હતો. તેના પગ જમીનથી ઉપર ઉઠી ચૂક્યા હતા. દીપક ગુસ્સાથી કહેવા લાગ્યો, સમજે છે શું પોતાને? શું હું તારો કોઈ ખરીદેલો ગુલામ છું? દૂર થઈ જા હવે મારી નજરોથી, નહીં તો સારું નહીં થાય તારી સાથે. તે તેને ગુસ્સાથી ઝાટકીને છોડી ચૂક્યો હતો. જ્યારે રિયા આ અચાનક હુમલા પર ખરાબ રીતે ડરી ચૂકી હતી, પણ દીપકના છોડવા પર તે હવે ગુસ્સાથી આગબુલા થઈ ગઈ હતી. તમારી આટલી હિંમત કે તમે મને તકલીફ પહોંચાડવાની કોશિશ કરી? હવે જુઓ હું શું કરું છું. આગલી જ પળે તેણે ચીસ પાડવાનું શરૂ કરી દીધું. બચાવો, બચાવો. સર દીપક, કૃપા કરીને છોડો મને. મારી સાથે કંઈ ન કરો. મને હાથ ન લગાવો. મને ખરાબ ન કરો. છોડો મને સર, કૃપા કરીને આવું ન કરો. તે ચીસો પાડી રહી હતી અને આગલી જ પળે દરેક જગ્યાએથી તે યુનિફોર્મ ફાડી ચૂકી હતી. પોતાની હાલત ખરાબ કરી તે દીપકની નજીક આવી અને તેના પર પડી ગઈ હતી. દીપકે એક ઝટકા સાથે તેને પોતાથી દૂર કરવાની કોશિશ કરી હતી. તે આ અચાનક આફત પર ખરાબ રીતે ગભરાઈ ગયો હતો. તેને બિલકુલ પણ આશા નહોતી કે રિયા આ હદ સુધી પણ જઈ શકે છે. તે રિયાને પોતાના ઉપરથી હટાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ રિયા તેની સાથે જળોની જેમ ચોંટી ગઈ હતી. તે તેને પોતાથી દૂર કરતો, પણ ત્યાં સુધીમાં ત્યાં પ્રિન્સિપાલ અને વોચમેન આવી ચૂક્યા હતા. બાકીના ટીચર અને બાળકો, જે સ્કૂલમાં હાજર હતા, તે પણ ત્યાં આવી ચૂક્યા હતા. તે ચીસો પાડી પાડીને બધાને જણાવી રહી હતી કે દીપક સરે મારા પર હુમલો કર્યો હતો. તેમણે મને ક્યાંય મોઢું બતાવવા લાયક નથી છોડી. તે પોતાને છુપાવવાની કોશિશ પણ કરી રહી હતી. જેવી ત્યાં એક ટીચર આવી, તે તરત તેમના પાછળ છુપાઈ ગઈ. રિયાની હાલત ચીસો પાડી પાડીને આ વાતની ગવાહી આપી રહી હતી કે ખરેખર તેની સાથે કંઈક ખોટું થઈ ચૂક્યું છે. રિયાની હાલત જોઈને પ્રિન્સિપાલ પણ ગુસ્સામાં આવી ચૂક્યા હતા. તેમણે દીપકના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધો. બાકી ટીચર અને સ્ટુડન્ટ પણ દીપકને અફસોસ અને દુઃખ ભરેલી નજરોથી જોઈ રહ્યા હતા,
કારણ કે કોઈને પણ દીપક પાસેથી આ આશા નહોતી. પણ આંખે જોયેલું તે જુઠલાવી પણ નહોતા શકતા. પ્રિન્સિપાલનો થપ્પડ ખાઈને દીપક હેરાન થયો હતો. તેને તો લાગતું હતું કે કદાચ પ્રિન્સિપાલ તેની વાતનો વિશ્વાસ કરી લેશે, કારણ કે પ્રિન્સિપાલ રિયા વિશે સારી રીતે જાણતા હતા. દીપક કહેવા લાગ્યો, આ છોકરી જૂઠું બોલી રહી છે સર. શરમ આવવી જોઈએ તને. ટીચર છું હું તારો. તું મારા પર આટલો ગંદો આરોપ કેવી રીતે લગાવી શકે છે? હું સાચું કહી રહ્યો છું સર. આ મારી પાસેથી લાંચની વાત કરી રહી હતી. કહી રહી હતી કે હું તેને પેપર્સમાં એમ જ પાસ કરી દઉં. જ્યારે મેં ઇનકાર કર્યો તો એટલે આ ગંદા હથકંડા અપનાવવા લાગી. તમે નથી જાણતા આ છોકરી કેટલી મોટી ચાલાક છે. હું આવી હરકત કરવા વિશે વિચારી પણ નથી શકતો. પણ જે હાલત તે પોતાની બનાવી ચૂકી હતી, ચાહીને પણ લોકો પોતાની આંખોને જુટલાવી નહોતા શકતા. દીપકને પકડીને સ્કૂલ પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જવામાં આવ્યો. સર, તમને પણ મારા પર વિશ્વાસ નથી? દીપકે દુઃખથી પ્રિન્સિપાલ તરફ જોયું. મને તારા પર વિશ્વાસ છે દીપક, પણ રિયાની હાલતને પણ જુટલાવી નથી શકાતી. અને પછી પ્રિન્સિપાલ તેને ડરાવવા લાગ્યા. તને ખબર છે રિયાનો બાપ હવે શું કરશે? તને તબાહ અને બરબાદ કરી દેશે. સાથે સાથે આ સ્કૂલનું શું થશે હું તને જણાવી નથી શકતો. રિયા તો ડ્રાઈવર સાથે રડતા રડતા સીધી પોતાના ઘેર ચાલી ગઈ હતી અને ઘેર જઈને પણ તેણે પોતાના બાપની સામે રડતા એ જ કહ્યું કે સરે મારી સાથે બદતમીજી કરવાની કોશિશ કરી છે. દીપક હજી સુધી પ્રિન્સિપાલ ઓફિસમાં હાજર હતો. જ્યારે રિયાનો બાપ આંધી તુફાનની જેમ ઓફિસમાં આવ્યો, તે કહેવા લાગ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ લગાવવાની? હું તારી નસલો ઉજાડીને રાખી દઈશ. હું તારું મોઢું તોડી દઈશ. દીપકની અંદર ગુસ્સો લાવા બની ચૂક્યો હતો. તેણે મોટા મોટા લોકોને હેન્ડલ કર્યા હતા, પણ આ રિયા છટાક ભરની છોકરીએ તો તેની નાકમાં દમ કરી રાખ્યો હતો. કેટલી શાતીર ટાઈપની છોકરી હતી. આટલો મોટો આરોપ લગાવી દીધો તેના પર. દીપક વિચારી ચૂક્યો હતો કે તે આ છોકરીને સબક જરૂર શીખવશે. આટલી આસાનીથી તેને પોતાના હાથોમાંથી જવા નહીં દે. એક ઊંડો શ્વાસ છોડીને દીપકે પોતાની સામે તે વ્યક્તિને જોયો. તે મારી દીકરી સાથે જે હરકત કરીને તે તને બહુ મોંઘી પડશે. રિયાનો બાપ તેને ધમકી આપતા ત્યાંથી જઈ ચૂક્યો હતો. રિયાનો બાપ જાણીતો બિઝનેસમેન હતો. તરત જ આ ખબર મીડિયા ચેનલો પર પણ વાયરલ થવા લાગી. રિયા તો સમજી રહી હતી કે દીપકને સબક શીખવશે, પણ અહીં તો તેના પોતાના બાપની ઇજ્જત પર જ વાત આવી ગઈ હતી. હવે તે પરેશાન થઈ ચૂકી હતી. દરેક કોઈ તેમના ઘરની બહાર કેમેરા લઈને પહોંચી ચૂક્યું હતું. આ બધું કેવી રીતે થયું? હવે તમે આ વ્યક્તિને શું સજા આપશો? તેના પહેલાં કે પોલીસને બોલાવીને દીપકને પોલીસને હવાલે કરવામાં આવે, દીપક પોતે જ આવીને રિયાના બાપની સામે ઊભો થઈ ગયો. રિયાનો બાપ ગુસ્સાથી આગબુલા થયો હતો. તેના કારણે તેની અને તેની દીકરી કેટલી બદનામ થઈ રહી હતી અને તે આમ મોઢું ઉઠાવીને તેમની સામે આવી ગયો હતો. શાંત થઈ જાઓ મલ્હોત્રાજી. અને પછી કહેવા લાગ્યો, જુઓ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તેને બદલી નથી શકાતું. પણ હકીકત એ છે કે તમારી દીકરી મને પસંદ કરે છે. તે મારા પર પોતાનું દિલ હારી ચૂકી છે. પણ અમારી ઉંમરોમાં ઘણો ફરક છે. તો મેં સાફ ના પાડી દીધી કે તું અમીર બાપની દીકરી છે અને મારાથી ઉંમરમાં ઘણી નાની પણ છે. એટલે હું તારી સાથે જિંદગીની શરૂઆત નથી કરી શકતો. તું અમીર બાપની દીકરી છે. તે આખી જિંદગી ઐશોઆરામમાં વિતાવી છે અને હું તારા ખર્ચા નહીં ઉઠાવી શકું. તમારી દીકરીને ના સાંભળવાની આદત જ નથી. આ તો તમે પણ જાણો છો કે તમે તેનો ઉછેર કેવી રીતે કર્યો છે. જ્યારે મેં ના પાડી તો તેણે મારા પર આરોપ લગાવી દીધો. જો તમે મને પોલીસને હવાલે કરી દેશો તો આ વાત તમે પણ જાણો છો કે તમારી દીકરી સાથે કોઈ પણ લગ્ન કરવા તૈયાર નહીં થાય. ઇજ્જત તો તે એમ પણ ખોઈ ચૂકી છે. મારા સિવાય હવે તેને કોઈ નહીં અપનાવે. એટલે સારું છે કે તમે મારા અને રિયાના લગ્ન કરાવી દો. રિયાનો બાપ અમિત મલ્હોત્રા બેહદ ભાવુક નિર્ણય લેનારાઓમાંનો એક હતો, પણ પોતાના બિઝનેસ અને ઇજ્જતથી બહુ વધારે મહોબ્બત રાખતો હતો. વર્ષોની કમાણીની ઇજ્જત તે પોતાની દીકરીની નાદાનીઓને કારણે ખોવા નહોતો માંગતો. થોડી વાર તો તે ચૂપ રહ્યો. પછી એક ઊંડો શ્વાસ ભર્યો. પછી મીડિયા સામે આ ખબર ફેલાવી દીધી કે આ માત્ર એક ષડયંત્ર હતું
જે જાણી જોઈને મારા દુશ્મનોએ મારી દીકરીની ઇજ્જત ખરાબ કરવા માટે ફેલાવ્યું હતું. દીપક તો મારા બાળપણના દોસ્તનો દીકરો છે અને મારી દીકરીનો મંગેતર પણ છે. બહુ જ જલ્દી હું આ બંનેના લગ્ન કરવાનો છું. રિયા જે વિચારી રહી હતી કે હવે તેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તેની સારી રીતે પીટાઈ કરવામાં આવશે. જ્યારે તેણે પોતાના બાપની આ ખબર સાંભળી તો આગબુલા થઈ ગઈ. જેવો તેનો બાપ ઘેર આવ્યો તે ગુસ્સાથી નીચે આવી અને કહેવા લાગી, પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? હું ક્યારેય પણ તેની સાથે લગ્ન નહીં કરું. જાણો છો પણ તે કેવો માણસ છે? એક નંબરનો બદતમીઝ માણસ, ઉપરથી એટલો ગરીબ કે 2 કોડીની નોકરીથી પોતાનો ખર્ચો ચલાવે છે. તે ભલા મારા ખર્ચા અને મારા શોખ કેમ પૂરા કરશે? હું મરીને પણ તે ફટીચર સાથે લગ્ન નહીં કરું. પણ એક જોરદાર થપ્પડ તેના ચહેરા પર પડી ચૂક્યો હતો. તેનો બાપ કહેવા લાગ્યો, બંધ કર આ નાટકો. મારું લોહી છે તું. સારી રીતે જાણું છું હું તને. તારી માની જશે છે કે તું આજે આમ આપણા બધાની ઇજ્જતો નીલામ કરતી ફરે છે. મને પહેલાંથી જ ખબર હતી કે તે જ દીપક સાથે બદતમીજી કરી હશે. નહીં તો તે છોકરાને એક નજરમાં જોઈને જ ઓળખી ગયો હતો કે તે આ ટાઈપનો નથી. પણ હું તારા પ્રેમમાં આંધળો હતો, જે તારા કહેવા પર મેં તે છોકરાને આટલી ખરાબ વાતો સંભળાવી અને તેને પોલીસમાં આપવાનું પણ વિચારી રહ્યો હતો. પણ હવે વધુ નહીં. તારા કારણે હું મારા બિઝનેસ, મારી ઇજ્જત પર આંચ નહીં આવવા દઉં. પણ તે પોતાના બાપની સામે જ ઊંચા અવાજમાં બોલવા લાગી, હું મરી જઈશ, પણ તે દીપક સાથે લગ્ન નહીં કરું. તે ક્યાંયથી પણ મારા બરાબર નથી. તમે બાપ છો કે મારા દુશ્મન? તમારા જેવા બાપ કરતાં તો સારું હું વગર બાપની હોત. પોતાના બાપની સામે જ્યારે તેણે બદતમીજી કરી તો તેમનો હાથ સીધો દિલ પર ગયો હતો. દીકરીનો આ અક્કડ અને બદતમીજીથી ભરેલો અંદાજ જોઈને તેમને પોતાની ભૂલ પર હવે સખત પસ્તાવો હતો. કાશ તેમણે શરૂઆતથી જ તેને આટલી છૂટ ન આપી હોત તો આજે આ નોબત ન આવતી. દર્દની એક તીવ્ર લહેર તેમના દિલમાં ઉઠી હતી અને એકદમથી તે નીચે જમીન પર પડી ગયા હતા. બાપને પડતા જોઈને રિયા પણ એકદમથી ગભરાઈ ગઈ હતી અને તરત આગળ વધીને તેમને ઉઠાવવા લાગી. પપ્પા, પપ્પા, આંખો ખોલો. શું થઈ ગયું તમને? તેના ચીસ પાડવા પર ઘરના બાકી લોકો પણ જમા થઈ ગયા હતા. તેમને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. જો સમય પર ન લાવવામાં આવ્યા હોત તો મામલો બગડી શકતો હતો. રડતી રિયા તેમની પાસે આવી અને તેમણે બસ એટલું કહ્યું હતું, બસ, જો તું દીપક સાથે લગ્ન કરે છે તો જ મારી દીકરી કહેવાઈશ, નહીં તો મારો તારી સાથે કોઈ લેવા દેવા નથી. સમજ કે તારો બાપ તારા માટે મરી ગયો. રિયા તે વખતે પસ્તાવા લાગી જ્યારે તેણે આટલો ગંદો આરોપ દીપક પર લગાવવાનું વિચાર્યું હતું. તેણે રડતા રડતા દીપક સાથે લગ્ન માટે હા કરી દીધું હતું અને આ સાંભળીને અમિત મલ્હોત્રાના દિલને એક સુકૂન મળ્યો હતો, કારણ કે તે જાણતા હતા કે દીપક એક એવો માણસ છે જે તેમની બગડેલી દીકરીને લાઇન પર લાવી શકે છે. અમિત મલ્હોત્રાના બોલાવવા પર દીપક પણ હોસ્પિટલ આવ્યો હતો. રિયા, જે પોતાના બાપનો હાથ પકડીને તેમના સિરાને બેઠી હતી. દીપકને તેણે એક નફરત ભરી નજરથી જોયો હતો, પણ દીપકે તેને નજરઅંદાજ કરી દીધો અને અમિત મલ્હોત્રાની સામે જઈને ઊભો થઈ ગયો. હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરવા માટે તૈયાર છું. દીપક, તું જ્યારે ચાહે ત્યારે જાન લઈને આવી શકે છે. અને રિયા દુઃખથી પોતાની આંખો બંધ કરી ગઈ હતી. તેનું બસ નહોતું ચાલતું. કાં તો પોતાને ખતમ કરી લે અથવા સામે ઊભેલા આ માણસને. તે ઘેર પાછા આવી ચૂક્યા હતા. વળી દીપક પણ પોતાના ઘેર પહોંચ્યો હતો. એક ઊંડો શ્વાસ લઈને પોતાની માને જણાવ્યું કે તે લગ્ન કરવા માંગે છે. દીપકની માના ચહેરા પર ખુશીની લહેર આવી હતી. પણ જ્યારે દીપકે તેમને આખા મામલા વિશે જણાવ્યું તો તે ઉદાસ થઈ ચૂક્યા હતા. કહેવા લાગી, બેટા, તું આવી છોકરી સાથે લગ્ન કેવી રીતે કરી શકે છે? આણે પહેલાં તારી ઇજ્જત ન કરી. તે લગ્ન પછી શું કરશે? પણ દીપકે તેમને સમજાવી દીધું કે ઇજ્જત તો એમ પણ કરશે. હવે જોતી રહી જશે. આવી છોકરીને કેવી રીતે સુધારવામાં આવે છે હું સારી રીતે જાણું છું. પોતાના બાપના હાર્ટ એટેક પછી તે લગ્ન માટે માની ચૂકી હતી અને થોડા જ દિવસો પછી દીપક અને રિયાના લગ્ન થઈ ગયા. લગ્ન પછી દહેજમાં એક બંગલો, કાર અને પોતાની કંપનીમાં નોકરીની ઓફર પણ આપવામાં આવી હતી.
તે જાણતા હતા કે તેમની દીકરી ક્યારેય તે મિડલ ક્લાસ ઘરમાં નહીં રહી શકે. પણ દીપકે દરેક વસ્તુ લેવાની ના પાડી દીધી. તે કહેવા લાગ્યો, હું તમારી દીકરીને પરણાવીને લઈ જઈ રહ્યો છું. મને તમારી માલ દોલત અને નોકરીની કોઈ જરૂર નથી. રિયા મને પ્રેમ કરે છે અને રિયા ત્યાં જ રહેશે જ્યાં હું રહું છું. આ કહીને દીપકે રિયાના નાજુક હાથને પોતાના હાથમાં એટલી મજબૂતીથી પકડી લીધો કે તે સિસકી ઉઠી. આ વિચારીને રિયાના શ્વાસ થંભી ગયા હતા કે તે ઘરમાં ગયા પછી દીપક તેની સાથે કેવું વર્તન કરશે. તે વિદાય થઈને દીપક સાથે ઘર તરફ આવી રહી હતી. જેવો દીપક તેની પાસે કારમાં આવીને બેઠો, તે તરત મોઢું બનાવીને તેનાથી દૂર હટવા લાગી. તે એ જ વિચારી રહી હતી કે કદાચ જેમ સ્કૂલમાં તેના પર દબાણ નાખતો હતો, બરાબર તેમ જ હવે તેને પોતાના દબાણમાં રાખશે. પણ એક જ ઝટકામાં દીપકે તેને ખેંચીને પોતાના ગળે લગાવી હતી અને તેને કમરથી પકડીને પોતાની નજીક કરી લીધી અને કહ્યું, જો તે થોડી પણ હોશિયારી કરી અથવા મારા આદેશનું ઉલ્લંઘન કર્યું તો તારા માટે બિલકુલ સારું નહીં હોય. હજી તો ઘણા હિસાબ ચૂકવાના બાકી છે તારી સાથે. રિયાની બચેલી કૂચેલી હિંમત પણ છીનવાઈ ચૂકી હતી. તે દિલમાં જ પોતાને ખૂબ ગાલીઓ આપી રહી હતી જ્યારે તેણે દીપક સાથે પંગો લેવા વિશે વિચાર્યું હતું. તે વિદાય થઈને તે ઘરમાં પહોંચી ચૂકી હતી. જેટલું તેના બંગલાનું લોન હતું તેનાથી પણ નાનું આ ઘર હતું. નાનું સરખું લોન, માત્ર 2 રૂમ, એક તરફ રસોઈ અને બસ ઘર ખતમ. ઘરમાં દાખલ થતાં જ તે કહેવા લાગી, હું અહીં કેવી રીતે રહી શકીશ? આટલી નાની જગ્યામાં તો મારો દમ ઘૂટી જશે. તરત દીપકની માએ કહ્યું, દીકરી, તું ચિંતા ન કર. મારો દીકરો બહુ મહેનતી છે અને મને પૂરી આશા છે. એક દિવસ તરક્કી કરશે અને તને મોટું ઘર અપાવી દેશે. પણ તે મોઢું સંકોચતા તે રૂમમાં ચાલી ગઈ, જ્યાં એર કન્ડિશન પણ નહોતું, પણ પંખો હતો. પણ આ બધી વસ્તુઓ તો કંઈ પણ નહોતી. તે તેને છતાં પણ સહન કરી શકતી હતી. તેનાથી પણ વધુ ડરામણા પળો તો હજી આવવાના હતા. ક્યાં તે 18 વર્ષની નરમ નાજુક છોકરી અને ક્યાં 30 વર્ષનો દીપક બોડી બિલ્ડર. જેવો દીપક રૂમમાં આવ્યો, તે ડરી ગઈ હતી. પણ દીપક પણ વિચારી ચૂક્યો હતો કે આજે તે છોકરીને સબક જરૂર શીખવશે. તે બોલ્યો, બહુ શોખ છે ને તને પોતાની સાથે તે બધું કરાવવાનો, જેનો ઢોંગ તે રચ્યો હતો. આજે તને દીપક જણાવશે કે ત્યારે તે છોકરી શું અનુભવે છે. દીપક આ કહીને તેની પાસે આવ્યો અને એક ઝટકા સાથે તે ડરથી ધ્રુજી રહી હતી અને ડરીને કહી રહી હતી, નહીં, કૃપા કરીને સર, કૃપા કરીને દીપક, મારી સાથે આવું કંઈ ન કરજો. મારા પર રહેમ કરો. દીપક તેની સાથે કંઈ પણ જબરદસ્તી કરવા નહોતો માંગતો. પણ જ્યારે તેની સુંદરતા ખુલીને સામે આવી, તો તે બધું ભૂલી ગયો હતો. તેને યાદ રહ્યું તો બસ કે સામે હાજર છોકરી તેની પત્ની છે. તેની સાથે તેનો જાયઝ સંબંધ છે અને આજે તેની પહેલી રાત છે અને તે આજની આ સુંદર રાતને પૂરી રીતે અનુભવ કરવા માંગતો હતો. આ સુંદર મદહોશ પળોમાં ડૂબી જવું માંગતો હતો. દીપક જ્યારે રિયાને પોતાના રંગમાં રંગવા લાગ્યો, રિયાને પોતાનું મોત દેખાવા લાગ્યું હતું. તે સિસકી રહી હતી, રડી રહી હતી. એક પળ માટે દીપકને તેના પર રહેમ આવ્યો હતો. પણ આગલી જ પળે જ્યારે તેણે પોતાની ઇન્સલ્ટ યાદ આવી, તે ઇજ્જત જે તેણે મોટી મુશ્કેલીથી કમાવી હતી, તેનો ગુસ્સો વધુ વધી ગયો. પણ જ્યારે રિયાની આંખોમાંથી સતત આંસુ વહેતા જોયા, તો દીપકને બિલકુલ સારું ન લાગ્યું અને પછી તે ધીમે ધીમે તેની સાથે નરમાઈ પર ઉતરી આવ્યો. અચાનક તેની શક્તિઓ નરમાઈમાં બદલી, તો રિયાએ પણ ચોંકીને તેની તરફ જોયું હતું. આમ હેરાન થઈને મને ન જો. તારી મહોબ્બતમાં પાગલ નથી હું અને ન જ મને તારા પર રહેમ આવ્યો છે. તે તો હું એટલે નરમ પડી ગયો, કારણ કે ગુસ્સામાં તારી નજીક આવવું અને તને અનુભવ કરવામાં મને બિલકુલ પણ મજા નહોતી આવી રહી. જે વાત પ્રેમથી આ સંબંધને બનાવવામાં છે, તે ગુસ્સા અને નફરતમાં નથી. સમજી તું? અને રિયા માટે તો આ જ બહુ હતું કે તેના જીવની રિહાઈ થઈ ગઈ હતી. આ પછી દીપક બહુ જ પ્રેમથી તેને ગળે લગાવવા લાગ્યો. હવે તે પૂરી રીતે દીપકની સંગતમાં ડૂબી ગઈ હતી. આગલી સવારે જ્યારે તે ઉઠી, તો 11 વાગી ચૂક્યા હતા. ઉમાજીએ પણ ઉઠાડવાની કોશિશ નહોતી કરી. જ્યારે તેની આંખ ખુલી, તો તેનું આખું શરીર દર્દ થઈ રહ્યું હતું. છેલ્લી રાતના પળ તેને યાદ આવવા લાગ્યા. જ્યારે શરૂઆતમાં દીપક તેની તરફ ગુસ્સા અને નફરતથી નજીક આવ્યો હતો.
તેની આપેલી તકલીફને વિચારીને ગુસ્સાથી તે ફરીથી ભરાઈ ઉઠી હતી. એક નજર તેણે પોતાને અરીસામાં જોઈ. એકવાર ફરી બદલા અને ગુસ્સાના મિશ્રિત અહેસાસથી તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. તે પોતાને કહેવા લાગી, દીપક, શું સમજી રહ્યા હતા તમે? આટલી જલ્દી મને હરાવી દેશો? હરગીજ નહીં. જો હું તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી ગઈ છું, તો માત્ર ને માત્ર પોતાના બાપના કારણે આવી છું. પણ હવે હું તમને જણાવીશ કે મારી સાથે ઉલઝવું તમને કેટલું મોંઘું પડી શકે છે. આ વિચારીને તે ફ્રેશ થઈને બહાર આવી હતી. દીપકની ગેરહાજરીમાં તેણે દીપકની માં સાથે બદતમીજી કરવાનું વિચાર્યું હતું. તે તેના દ્વારા બદલો લેવા માંગતી હતી. બહાર આવી તો દીપક પહેલાંથી જ એક જોબ ઇન્ટરવ્યૂ માટે ઘેરથી નીકળી ચૂક્યો હતો. હવે તે પરણેલો હતો તો જવાબદારીઓ અને ખર્ચ પણ વધી ચૂક્યા હતા. એટલે તે કોઈ સારી જોબની શોધમાં હતો. ઉમાજીએ તેની સામે પરોઠું અને ઓમલેટ લાવીને રાખ્યું તો રિયા ગુસ્સાથી તે ખાનાને ઝાટકી ગઈ. કહેવા લાગી, હું આ બધું નથી ખાતી. આટલું ઓઈલી પરોઠું મારાથી નથી ખવાતું. જો અમીર ઘરની વહુ ઘેર લાવવી હતી તો તેના નાચ નખરા પણ ઉઠાવતા આવડવું જોઈતું હતું ને તમને? તે ગુસ્સા અને તિરસ્કારથી કહેવા લાગી. પણ ઉમાજીએ તેની વાતોનું ખરાબ નહોતું માન્યું, કારણ કે તે જાણતા હતા કે તે અમીર બાપની નાજોથી પડેલી દીકરી છે. સાથે સાથે દીપકે તેમને એ પણ જણાવી દીધું હતું કે તે કેટલી જિદ્દી અને બદતમીઝ છે અને ઉમાજીને ખબર હતી કે આવા બાળકોને લાઇન પર કેવી રીતે લાવવામાં આવે છે. જણાવ બેટા, શું ખાઈશ પછી? તો તેણે મોઢું બનાવતા કહ્યું, મારે તાજા ફળોનો જ્યુસ પીવો છે. આ પછી હું વિચારીશ કે નાસ્તામાં શું લેવું છે. ઉમાજી થોડાક શર્મિંદા થવા લાગ્યા, કારણ કે ઘરમાં તો ફળ હાજર જ નહોતા. રિયાએ તેમને ખૂબ વાતો સંભળાવી, પણ તે ચૂપચાપ સાંભળતી રહી, જેથી દીકરાનું ઘર બરબાદ ન થાય. સાંજે દીપક ઘેર આવ્યો તો પોતાની માને કિચનમાં કામ કરતા જોઈને તેણે રિયાને બોલાવી અને કહ્યું, બસ થઈ ગયા ને લગ્ન? હવે આ ઘર અને કિચન બધાની જવાબદારી તારા ઉપર છે. આગળથી મને મારી માં કિચનમાં દેખાવી ન જોઈએ. ખાવાનું બનાવ બધા માટે અને લઈને આવ. આ તારા બાપનું ઘર નથી કે તું પથારી તોડતી રહે. રિયા આગલી જ પળે ખૂંખાર નજરોથી તેને જોઈને બોલી, મારાથી નથી બનતી રોટલી અને ન જ મને બનાવતા આવડે છે. તેણે પણ તેને ઘૂરકીને જોયો અને કહ્યું, તારક ચિહ્ન કેમ? તારી માએ તને નથી શીખવ્યું? માત્ર એ જ શીખવ્યું કે શરીફ છોકરાઓ પર કેવી રીતે આરોપ લગાવીને તેમની ઇજ્જત ખરાબ કરવામાં આવે છે? રિયા જોરથી ચીસ પાડી, ખબરદાર, મારી માં વિરુદ્ધ કંઈ પણ બોલ્યો તો. પછી દીપકની માં તેને શાંત કરવા લાગ્યા, પણ તેણે રિયાને પકડીને કિચનમાં લઈ જઈને સ્લેબ પર પછાડી દીધી અને કહ્યું, શાક બનાવીને લઈને આવ. દીપકનો ગુસ્સો જોઈને જેવું શાક બન્યું તે બનાવીને બહાર લઈ આવી. પણ તેમાં મરચું અને મીઠું એટલું વધારે હતું કે તે ખાવા લાયક જ નહોતું. દીપકે પોતાના અને પોતાની માં માટે બહારથી ખાવાનું ઓર્ડર કરી દીધું, પણ રિયા સામે તે જ ખાવાનું રાખ્યું અને કહ્યું, તું આ જ ખાઈશ. આ જ તારી સજા છે. પહેલાં તો ગુસ્સામાં રિયા તે ખાવાનું ખાવાની ના પાડવા લાગી, પણ જ્યારે ભૂખના માર્યા પેટમાં ઉંદરો કૂદવા લાગ્યા તો તેને તે જ ખાવાનું ખાવું પડ્યું. થોડા જ દિવસોમાં તે સીધી થઈ ચૂકી હતી. દીપકની માએ તેને ધીમે ધીમે ગૃહસ્થી પણ શીખવી, જેને શીખવામાં તેને ખૂબ રડવું પડ્યું. દીપક દર રાત્રે તેને તે પળ યાદ કરાવતો, જ્યારે તેણે તેના પર તે ગંદો આરોપ લગાવ્યો હતો. 2 મહિના વીતી ચૂક્યા હતા, પણ હજી સુધી બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ નહોતી થઈ શકી. જીદ અને જુનૂને બંનેને બસ એકબીજા વિરુદ્ધ ઊભા કરી દીધા હતા. દીપકની માં આ બધું જોઈને પરેશાન રહેતા હતા. તે તો પોતાના દીકરાની ખુશીઓ જોવા માંગતા હતા. એક દિવસે તેણે દીપકને સમજાવ્યો, જ્યારે તે ઓફિસમાંથી પાછો ફર્યો, બેટા, બસ કરી દે આ જીદ્દને. આ છોકરીને તે જેટલી સજા આપવાની હતી, આપી દીધી. જો તો, અમીર બાપની બગડેલી દીકરી હવે કેવી રીતે આખા ઘરને સંભાળી રહી છે. પહેલાં તો એસીનું રડવું રોતી હતી, હવે ચૂપચાપ વિના પંખાના પણ સૂઈ જાય છે. જે દાળ શાક બન્યું હોય ચૂપચાપ ખાઈ લે છે. તને નથી લાગતું કે હવે તારે તેની સાથે વધુ સખ્તી ન કરવી જોઈએ? તે નાદાન છે, બાળક છે. બસ ભૂલ થઈ ગઈ તેનાથી. જે માહોલમાં તે રહેતી હતી તેને ત્યાં જ શીખવવામાં આવ્યું હતું. તું તો મોટો છે,
સમજદાર છે અને મારી ઓલાદ છે. દીપક પોતાની માની વાત પર માથું હલાવી ગયો. સાસુ માટે પરહેજી ખાવાનું બનાવ્યા પછી તે બહાર નીકળી અને દીપકને કહેવા લાગી, જણાવો, હવે તમારા માટે શું બનાવવાનું છે? કમર પર હાથ ટેકવીને નખરાળ અંદાજમાં બોલી હતી. જ્યારે દીપકે તેને જોઈને કહ્યું, આજે મારો મૂડ બહાર ખાવાનો છે. તું તૈયાર થઈ જા, તને પણ બહાર લઈ જઉં છું. ઘણા સમયથી તેણે બહારની હવા નહોતી જોઈ. ક્યાં રોજ બહાર ચહેલકદમી કરનારી હવે ઘણા મહિનાઓ વીતી ગયા પછી પણ બહાર નહોતી ગઈ. દીપકની ઓફર પર તે એકદમથી ખુશ થઈ ગઈ અને તરત ચહેરા પર સ્મિત આવ્યું. તેને હસતા જોઈને દીપક પણ હસી દીધો હતો. થોડીવાર પછી તે તૈયાર થઈને બહાર આવી. બહુ સુંદર લાગી રહી છે. દીપક તેને લઈને બહાર ઘુમાવવા ગયો. એક સારા હોટેલમાં તેમણે ખાવાનું ખાધું. થોડા ઘણા ગિલે શિકવે પણ થયા. પણ કદાચ રિયાને હવે સમજાઈ ગયું હતું. તેના માટે આ જ સજા પૂરતી હતી કે તે પોતાના આલિશાન ઘરને છોડીને દીપક સાથે તેના નાના ઘરમાં રહી હતી અને આના પર રાજી પણ થઈ ચૂકી હતી. ભણવાનો તેને બિલકુલ પણ શોખ નહોતો. પણ દીપકે જબરદસ્તી તેનું એડમિશન કરાવ્યું હતું. ભણવાના મામલે સખ્તી કરી અને કહ્યું, હું કોઈ ગનવાર અનપઢ પત્ની પોતાની સાથે નહીં રાખું. પત્ની મારી ભણેલી ગણેલી જ હશે તો જ આ ઘરમાં રહેશે, નહીં તો તારું ખાવા પીવાનું આ ઘરમાં બંધ કરી દઈશ. તે હંમેશા આવી જ ધમકીઓ આપતો હતો અને તે ડરીને તેના દરેક આદેશને માનતી રહેતી હતી, જે પછીથી તેના માટે સારો સાબિત થતો હતો. રિયાના દિલમાં પણ દીપક માટે પ્રેમના અંકુર ફૂટવા લાગ્યા હતા. રિયાને અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેને દીપકની લત લાગી ચૂકી છે. દીપક મોડી રાત સુધી કોલેજનું કામ કરતો હતો અને એક દિવસે તો રિયાના સબ્રનો બંધ તૂટી ગયો. જ્યારે રાતના 1 વાગી ચૂક્યો હતો અને તે સૂવા માટે લેટી જ નહોતો રહ્યો અને ત્યારે ગુસ્સાથી રિયાએ બધા પેપર સમેટીને એક તરફ રાખ્યા અને તેના ગળે વળગી ગઈ. કેટલું સુકૂન હતું આ પળોમાં. કોઈ રિયાને પૂછે, આટલું સુકૂન તો તેને પોતાના આલિશાન મહેલમાં નરમ મુલાયમ ગાદીવાળી પથારી પર પણ નહોતું મળતું, જે સુકૂન તેને દીપકની પાસે મળતું હતું. દીપકે પણ તે જિદ્દી અને થોડીક બેવકૂફ છોકરીને પોતાના રંગમાં રંગી લીધી હતી. આ વાતમાં હવે કોઈ શંકા નહોતી કે તે તેનાથી પ્રેમ કરવા લાગી હતી. હવે જ્યારે પણ તે તેને ઠપકો આપતો, સખ્તી કરતો, તો તેના પાછળ છુપાયેલો પ્રેમ વિચારીને તે હસી દેતી હતી. દીપક તેને હસતા જોઈને કહેતો, હું તને ઠપકો આપી રહ્યો છું અને તું હસી રહી છે? ખટ્ટી મીઠી શરારતોએ જિંદગીમાં જાણે સુકૂન ભરી દીધું હતું. થોડા દિવસ પછી જ ખબર મળી કે રિયામાં બનવાની છે. રિયા તો બહુ ખુશ હતી, કારણ કે તેને બાળકોથી બેહદ લગાવ હતો. પણ દીપક પરેશાન થઈ ચૂક્યો હતો. રિયા તેની પરેશાની જોઈને હેરાન થઈ હતી અને કહેવા લાગી, તમારી માં પણ તો એ જ ચાહે છે કે હું માં બની જાઉં. પણ તમારા ચહેરા પર આટલી ચિંતા કેમ છે? તે કહેવા લાગ્યો, તે બધું તો ઠીક છે, પણ તું ભણાઈ પણ કરી રહી છે. પછી એવામાં પ્રેગ્નન્ટ થઈ જવું. તું બાળકને અને ભણાઈને આ બધું કેવી રીતે મેનેજ કરી શકીશ? યકીન માન, હું આટલી જલ્દી તને માં બનતા નથી જોઈ શકતો. પણ તે હસીને કહેવા લાગી, ફિકર ન કરો. હવે હું એટલી પણ બાળક નથી. હું બધું મેનેજ કરી લઈશ અને પછી તમે મારી સાથે છો. માજી પણ મારી સાથે છે. તેણે હસીને તેને ગળે લગાવ્યો. બંને પોતાની આવનારી જિંદગી અને ખુશીઓને વિચારીને હસવા લાગ્યા. દીપક હવે રિયાનો ઘરના કામોમાં પણ હાથ વહેંચાવવા લાગ્યો હતો, જેનાથી રિયાને ભણવાનો ટાઈમ મળી જતો હતો. તે રિયાની સેહતનું પણ ઘણું ધ્યાન રાખતો હતો. આ રીતે એક સંબંધ જે નફરતથી શરૂ થયો હતો, પ્રેમમાં લગાવમાં બદલાઈ ગયો હતો. તો દોસ્તો, તમને શું લાગે છે, દીપકે જે રીત રિયાને સુધારવા માટે અપનાવી, શું તે બિલકુલ સાચી હતી? રિયા જે રીતે બગડી હતી, તેની પાછળ શું વજહ હતી? આના પર પણ પોતાનો અભિપ્રાય આપો. આ આખી કહાની કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાની રજૂ કરવાનો છે. તમને આ કહાની કેવી લાગી? મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ આપો. આવી વધુ રોમાંચક કહાનીઓને સાંભળવા માટે મારી ચેનલ સાથે બનેલા રહો. ધન્યવાદ.